હેલો સ્ટુડન્ટ, વેલકમ ઇન સાયન્સ પ્લસ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એ છે ગુરુત્વ કેન્દ્ર. ગુરુત્વ કેન્દ્ર સમજતા પહેલાં કદાચ તમારા ક્લાસમેટ કોઈકને આવી ટેવ હશે બુકને આંગળી પર ફેરવવાની, અથવા તો બુકને છે પોતાની આંગળી પર સંતુલન કરવાની. તમે ટ્રાય કરવી જાતે કે તમે શું બુકને આંગળી પર સંતુલન છે કરી શકો છો ખરા? અથવા એક પેન્સિલ પર એક પોઈન્ટ પર છે એ સંતુલિત કરી શકો છો ખરા? જો તમે કોઈ એક ચોક્કસ બિંદુએ બુકને સંતુલન કરો છો, એનો મિનિંગ શું થાય એ આપણે અહીંયા સમજવાની ટ્રાય કરીએ. ધારો કે મારી પાસે એક બુક છે, જેને અત્યારે બોર્ડ પર છે એક બુક ડ્રો કરેલી છે. આ બુકને આપણે એક પેન્સિલ પર સંતુલિત જે કરેલી છે, અથવા એક પેનની ધાર પર જે આપણે એને સંતુલિત કરેલી છે. આનો મિનિંગ શું થશે? પહેલાં તો બુકનું કુલ દળ જે છે, ધારો કે કેપિટલ M, આ બુકમાં અસંખ્ય કણો જે આવેલા હશે. સમજી શકો તમે, બુક છે એ N કણોની બનેલું શું છે? એક તંત્ર છે. હું આવા બધા કણોની વાત નથી કરતો, આકૃતિ બહુ ગીચ ન બને એટલા માટે આપણે માત્ર એવું સમજીએ કે તંત્રના બે કણને જે અત્યારે લીધેલા છે, એક કણ જે M1, બીજો છે ધારો કે M2. આવા તો અસંખ્ય N કણો છે. તો M1 છે એના પર જે વજન બળ લાગે એ ક્યાં લાગશે? નીચે. M2 છે એના પર પણ લાગતું વજન બળ છે એ ક્યાં હશે? નીચે. વજન બળ હંમેશા બાળકો ક્યાં લાગે? અધો દિશામાં લાગે. તો આપણે એવું સમજી શકીએ કે આકૃતિમાં જે આપણે દ્રઢ પદાર્થ આપેલો છે, આકૃતિમાં આપેલ દ્રઢ પદાર્થ એ N કણોનો બનેલો છે. દરેક કણના દળ છે એ આપણે અનુક્રમે લઈએ કે ભાઈ M1, M2, M3 અપ ટુ Mn છે. અને આ જે દ્રઢ પદાર્થ લીધો છે એ દ્રઢ પદાર્થનું કુલ દળની જો વાત કરવામાં આવે તો એ કુલ દળ છે એ છે ધારો કે કેપિટલ M. તો આ દ્રઢ પદાર્થ પહેલાં તો રેખીય ગતિ તો કરતો નથી, પડી નથી જતો, સંતુલન કરેલું હતું આપણે એટલા માટે. તો દ્રઢ પદાર્થ સંતુલનમાં છે. તેથી પહેલાં તો પેન્સિલ શું કરશે? પેન્સિલ વડે એક પ્રતિક્રિયા બળ લાગે. રિએક્ટિંગ ફોર્સ કહેવાય, અને રિએક્શન જે લાગે છે તો એ રિએક્શન ક્યાં લાગશે? જ્યાં સંપર્ક થયો છે ત્યાં. અને એ ક્યાં હશે? ઉપર. ચેપ્ટર નંબર 5 અનુસાર આ R નું મૂલ્ય કેટલું હશે? પ્રતિક્રિયા બળ ઉર્ધ્વ દિશામાં પહેલાં તો લાગે, અને તે દરેક કણના વજન બળના સરવાળા જેટલું હશે. એટલે કે જો તમને મેથેમેટિકલ સમજાય એવું લખીએ તો દરેક કણનું વજન બળ છે એનો સરવાળો એ પ્રતિક્રિયા બળ જેટલો હશે. એવું શું કામ આપણે લખી શકીએ, એવું શું કામ બોલી શકીએ? તો પદાર્થ છે એ કેવા સંતુલનમાં છે? અહીંયા પદાર્થ એ રેખીય સંતુલનમાં છે, અથવા તો યાંત્રિક સંતુલનમાં છે. એટલા માટે છે આપણે એવું કહી શકીએ. બીજી વાત, જે મારી પાસે બુક હતી એ મેં આમ પકડેલી છે, તો બુક જેમ નમી નથી જતી, પડી નથી જતી, કદાચ જેમ સ્થિતિમાં છે એ સ્થિતિમાં અહીંયા રહેલી છે. ઓકે. તો બીજો આનો મિનિંગ શું થાય? તો તંત્ર એ પાછું ચાકગતીય સંતુલનમાં પણ છે. તંત્ર અથવા તો દ્રઢ પદાર્થ, આપેલ દ્રઢ પદાર્થ એ શું છે? ચાકગતીય સંતુલનમાં પણ છે. ચાકગતીય સંતુલનમાં કોની સાપેક્ષે છે? તો બાળકો, જે બિંદુ
કે જ્યાં આપણું પ્રતિક્રિયા બળ લાગે છે આ બિંદુને કહેવાય છે એ જે ગુરુત્વ કેન્દ્ર, ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે આપણે એને સંકેતમાં લખશું CG. કોને અનુલક્ષીને ચાકગતીય સંતુલન છે? તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે CG છે એને અનુલક્ષીને ચાકગતિ છે. એનો મિનિંગ થશે કે એના પર લાગતું પરિણામી ટોર્ક છે એ પણ કેવું છે? 0 છે. જો કોઈ આઈમાં કણ પર CG ને અનુલક્ષીને લાગતું ટોર્ક જે છે ટાઉ I ઇઝ ઇક્વલ ટુ RI ક્રોસ MI G હોય. આનો મિનિંગ શું થયો? આવા તો કેટલા કણો છે? બહુ બધા. એમાંથી ધારો કે બીજો કણ, એમ રેન્ડમલી ધારો કે આઈમો કણ, તો ટોર્કનું સૂત્ર શું થાય? R ક્રોસ F. F એટલે બળ, અને અહીંયા બળ શું છે? વજન બળ છે. એટલે આપણે જે કંઈક આવું લખેલું છે. એટલે આ કિંમત જો અહીંયા ઉપર લખીએ તો આપણે જે આ કુલ પરિણામી ટોર્ક લખેલું છે એ શું છે? આ I ઇઝ ઇક્વલ ટુ 1 to N. આ છે એ ટાઉ I છે. ઓકે. બીજી મજાની વાત સમજીએ હવે. આ કિંમત અહીંયા ઉપર લખીએ તો તમને શું મળે છે? જુઓ તો ટાઉ I ની કિંમત શું છે? પહેલા તો સદિશ છે RI ક્રોસ MIG, એટલે કે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to N RI ક્રોસ MIG સદિશ ઇઝ ઇક્વલ ટુ શું છે? 0 છે. શું કામ 0 છે? તો ચાકગતીય સંતુલન છે એટલા માટે 0 છે. અહીંયા એ વાત પણ તમને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ છે એ 0 તો નહીં હોય. પૃથ્વીની સપાટીની નજીક જો વાત કરીએ તો ગુરુત્વ પ્રવેગની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો આ 0 જવાબ આવવા માટે જવાબદાર શું છે? જે તો 0 નથી. બીજી વાત, તમને ખબર છે A સદિશ ક્રોસ B સદિશનું મૂલ્ય લખો તો તમને શું મળે? AB sin θ મળશે. તો થીટા 0 જો હોય તો પણ આ ગુણાકાર શું મળે તમને? શૂન્ય મળે. થીટા 0 ક્યારે હોય અથવા 180 ક્યારે હોય? 0 અથવા 180 બંને માટે સાઇન ની કિંમત કેટલી છે? 0. સાઇન 0 અથવા સાઇન 180 બંને 0 થાય બાળકો. તો એટલે કે જો A સદિશ અને B સદિશ કા સમાંતર કા પ્રતિ સમાંતર હોય તો આકૃતિમાં જોઈને જ તમને ખબર પડે G નીચે છે અને RI સદિશ તો છે એ ક્યાં સમાંતર કે પ્રતિ સમાંતર છે? અને RI અને ગુરુત્વ પ્રવેગ સદિશ છે એ સમાંતર પણ નથી કે પ્રતિ સમાંતર પણ નથી. એ સમાંતર કે પ્રતિ સમાંતર નથી. ગણિત સમજો બાળકો. MI છે એને હું જરાક આગળ લખું છું કેમ કે એ તો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જેની કિંમત 0 નથી. બંને વચ્ચેનો ખૂણો 0 કે 180 પણ નથી, તો પણ ગુણાકાર શું છે? 0 છે. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે આ ગુણાકાર છે એ જ શું હોવું જોઈએ? 0 હોવો જોઈએ. તો જ અહીંયા સરવાળો તમને કેટલો મળે? 0 મળે. હવે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર છે તમને યાદ હશે. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એટલે M1 R1 પ્લસ M2 R2 અપ ટુ Mn Rn છેદમાં M1 પ્લસ M2 પ્લસ M2. વ્યાપક સ્વરૂપે આપણે એને આવી રીતે છે એ લખેલું યાદ હશે તમને. આ છે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. ચેપ્ટર નંબર 7નું શરૂઆતનો બીજો જ લેક્ચર, બીજો વિડીયો છે, તમે જોઈ શકો.
તમે એવું વિચારો કે જો દ્રવ્યમાન કેન્દ્રનો જે સ્થાન સદિશ છે એ ઉગમ બિંદુ છે, એટલે કે આરની કિંમત કેવી છે 0 0, તો એવા કિસ્સામાં આ જે સરવાળો છે એ તમને શું મળે 0, અને આ બાજુ લઈ આવો. દ્રવ્યમાન કેન્દ્રનો મિનિંગ શું થાય? તંત્રનું સમગ્ર દળ એ બિંદુએ કેન્દ્રિત થયેલું છે. અહીંયા આનો મિનિંગ શું થશે કે જો આ સરવાળો 0 છે તો સમગ્ર દળ ક્યાં છે? સમગ્ર ગુરુત્વ કેન્દ્ર ક્યાં છે? જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં. તેથી દ્રઢ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર પર સંપાત થયેલું છે એવું કહી શકીએ આપણે. બરાબર. પાછું એક વખત ઊંધું સમજો. બરાબર, કે જો ઉગમ બિંદુ એ દ્રવ્યમાન કેન્દ્ર હોય તો સરવાળો છે એ 0 હોય. અહીંયા સરવાળો 0 છે તો ગુરુત્વ કેન્દ્ર, કેમ કે આખી વાત ક્યાંથી આવી? ગુરુત્વ કેન્દ્રથી. તો ગુરુત્વ કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર. અને એ ઉગમ બિંદુ પર બીજું શું હતું? દ્રવ્યમાન કેન્દ્ર હતું. તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને અલગ અલગ છે. પહેલી વાત, દ્રવ્યમાન કેન્દ્ર એટલે સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું છે, અને ગુરુત્વ કેન્દ્ર એટલે આખાનું વજન બળ જ જાણે કે અહીંયા કેન્દ્રિત થયેલું છે. તો ક્યારે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર જે સમાન હોય? જો દરેક કણ પર લાગતા જીની કિંમત કેવી હોય? એક સમાન હોય તો. પદાર્થ નાનો હોય, આમ જોવા જાવ તો તમે વ્યવહારમાં તમને જી ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા જ મળશે. હું આ પેનની વાત કરું તો પેનના દરેક બિંદુઓ છે એ પૃથ્વીની કમ્પેરિઝનમાં પૃથ્વીની સપાટીથી એક સરખી ઊંચાઈએ લઈ શકાય. જમીનથી આ બિંદુનું અંતર, ઉપરના બિંદુનું અંતર એક સરખું લેવું હોય તો લઈ શકાય. આટલી જાડાઈને અવગણી શકીએ. પૃથ્વીની સરખામણીમાં પદાર્થ છે એ બહુ મોટો પદાર્થ નથી, ખૂબ નાનો પદાર્થ છે. તો એવા કિસ્સામાં આપણે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે? એકબીજા પર છે એ સંપાત થયેલું છે એ મળશે. તો નિયમિત આકાર ધરાવતા કોઈ પદાર્થ હોય, પહેલાં તો આટલી વાત છે એને નોંધી લેજો બાળકો. નિયમિત આકાર ધરાવતા કોઈ પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો એ આપણે ભૌમિતિક કેન્દ્ર પર મળે એવું આપણે આગળ ભણીને આવ્યા. પરંતુ આપણો આકાર છે, કોઈ પદાર્થ છે એ નિયમિત નથી, અનિયમિત આકાર છે એ ધરાવે છે. ધારો કે મારી પાસે એક પુઠ્ઠાનો ટુકડો છે, એક પુઠ્ઠું છે એવું સમજો. આનું મારે ગુરુત્વ કેન્દ્ર છે શોધવું છે, તો હું કેવી રીતે શોધી શકીશ? આનું કોઈ ભૌમિતિક કેન્દ્ર તો છે નહીં. વર્તુળ હોય તો વર્તુળનું ભૌમિતિક કેન્દ્ર આપણે મળી રહે. અહીંયા તો કોઈ ભૌમિતિક કેન્દ્ર નથી. તો શું કરવાનું? કોઈક બિંદુએથી પદાર્થને જે દોરી વડે બાંધીને લટકાવવાનો. આવી રીતે લટકાવશો. હવે એ જે રેખા આપને મળે દોરીમાંથી પસાર થતી એને નોંધી લેવાની. ધારો કે એને હું નામ આપી દઉં એ ડેશ. પછી છે આ જ પદાર્થને છે એ કોઈક બીજા બિંદુએથી લટકાવવાનો. બીથી લટકાવશો એટલે પાછું તમને આવી રીતે બી ડેશ મળશે. પછી કોઈ ત્રીજા બિંદુએથી લટકાવવાનો. અહીંયાથી આમ લટકાવેલો છે તો એ પણ એક તમને આમ રેખા મળશે, લાઈન મળશે, સીસી ડેશ. આ બધી લાઈનો જ્યાં છેદે ને આને કહેવાય એમનું ગુરુત્વ કેન્દ્ર. તો આવી રીતે છે કંઈક પ્રેક્ટિકલી ગુરુત્વ કેન્દ્ર છે એ મેળવી શકીએ. આ વાત છે આપણે થિયરિટિકલી કરી.